નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કિશોરાવસ્થા દરમિયાન થતા ફેરફારોની કિશોરીઓના સાર સંભાળ અને આરોગ્ય પોષણ શિક્ષણ વિશે। કિશોરીઓ ભવિષ્યની માતાઓ છે, તેથી તેના આરોગ્ય અને પોષણ શિક્ષણ ઉપર ધ્યાન દેવું જરૂરી છે। તો સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે કિશોરાવસ્થા દરમિયાન શારીરિક ફેરફાર શું થાય છે। તો શારીરિક ફેરફારમાં જોઈએ તો કિશોરીઓની ઉંમર અને વજનમાં વધારો થાય છે, સ્તનનો વિકાસ થાય છે, શરીરના બગલ અને ગુપ્તાંગની જગ્યાઓમાં વાળ આવે છે, પછી મોઢા ચહેરા પર ખીલ થાય છે અને શરીરના આકારોમાં ફેરફાર થાય છે, માસિક આવવાની શરૂઆત થાય છે વગેરે ફેરફારો જોવા મળે છે। અને આ ફેરફારો દરમિયાન શું કાળજી રાખવી તેના વિશે આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં જાણીશું। અને માનસિક ફેરફાર તથા ભાવનાત્મક ફેરફાર, સામાજિક ફેરફાર જોવા મળે છે તે પણ આપણે જાણીશું। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।